કયો આઈફોન ગિફ્ટ કરું કોમેન્ટમાં સજેશન કરજો. આઈફોન 14, 13, 15, 16, 17 નવું બ્રાન્ડ R15 પણ ગિફ્ટ કરી દઉં. આઈ ડોન્ટ નો કઈ રીતે થશે, પણ ફાઇનલી એક આઈફોન ગીવ અવે કરી દઉં. તો ગાઈઝ ફાઇનલી એક આઈફોન ગીવ અવે કરવાનો ટાઈમ આવી ગયો છે. બસ હવે ટૂંક જ સમયમાં એક ન્યૂ બ્રાન્ડ આઈફોન લેવા જવાનો છું, અને એ માત્ર ને માત્ર ગિફ્ટ માટે જ લેવાનો છું. તો જોઈએ તમે બધા કેવો સપોર્ટ કરો છો, કઈ રીતે થશે આ બધું આઈ ડોન્ટ નો, બટ એ પણ કરીશ, એકદમ સારી રીતે કરીશ. તો આમાં તમારા બધાનો સપોર્ટની જરૂર છે, તો ખાસ કરીને સપોર્ટ કરજો. અને બસ લગભગ આવતીકાલે જ એક ન્યૂ બ્રાન્ડ આઈફોન ખરીદવું હશે, અને મારા કોઈ પણ એક સબસ્ક્રાઈબરને ગિફ્ટ કરવો છે. એનું બધું જ પ્લાનિંગ નથી થયું. પહેલાં તો આઈફોન સેલ કરીશ, મતલબ કે ખરીદીશ, અને પછી જ એનું બધું પ્લાનિંગ થશે કે કઈ રીતે આઈફોન ગિફ્ટ કરવો, શું કરવું શું ના કરવું બધું પ્લાનિંગ કરીશ 1-2 દિવસમાં. અને એના પછી આપણા સબસ્ક્રાઈબર કાં તો પછી ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ કોઈ પણ એક વ્યક્તિને આઈફોન ગિફ્ટ કરીશ. ખાસ કરીને તમે બધા કોમેન્ટ કરજો કે કયો આઈફોન ગિફ્ટ કરું, કોમેન્ટમાં સજેશન કરજો. આઈફોન 14, 13, 15, 16, 17 જે બી માર્કેટમાં છે એના વિશે કોમેન્ટ કરજો. તો આપણે વિચારશું આગળ કે કયો આઈફોન લેવો જોઈએ, બાય કરવો જોઈએ, અને સબસ્ક્રાઈબર સુધી પહોંચાડવો જોઈએ. તો સૌથી વધારે જેના માટે કોમેન્ટ હશે એ આઈફોન ચૂઝ કરશું, કાં તો પછી કયો આઈફોન બ્લોગ માટે સારો રહેશે. ઘણા બધાની કોમેન્ટ હોય છે કે ભાઈ આઈફોનની જરૂર છે, બ્લોગ બનાવું છું તો આઈફોનની જરૂર છે. તો મેં વિચાર્યું કે એક આઈફોન કેમ ગિફ્ટ ના કરું, તો એક આઈફોન ફાઇનલી ગિફ્ટ કરશું. બીજું એ કે મેં આના સિવાય પણ નાની મોટી ગિફ્ટો આપી જ છે. એરબડ્સ, કોલર માઇક, આવું નાની નાની વસ્તુ તો ઓલરેડી આપી ચૂકીશું લગભગ 4 થી 5 વાર. અને આ વખતે આઈફોનનું પ્લાનિંગ છે, અને નેક્સ્ટ ટાઈમ એક બાઇક પણ ગિફ્ટ કરવાની મતલબ ઈચ્છા છે કે તમારા બધાનો સારો સપોર્ટ મળશે તો એક બાઇક પણ હું ગિફ્ટ કરીશ. અને જોઈશું આપણા સબસ્ક્રાઈબર બધા ફોલોઅર્સનું કેવો રિસ્પોન્સ મળે છે. અને બાઇકનું તો કંઈ નક્કી નથી હજી, આપણી જોડે R15 છે, અને જો સારો સપોર્ટ મળી જાય તો આવું નવું બ્રાન્ડ R15 પણ ગિફ્ટ કરી દઉં. અત્યારે તો કોઈ પ્લાનિંગ નથી કે કઈ ટાઈપનું બાઇક કરશું, કારણ કે હાલ તો આઈફોન માટે જ બધું થિંકિંગ ચાલુ છે. તો જોઈએ કે સૌથી વધારે કયા આઈફોન માટે કોમેન્ટ આવે છે, અને લોકો કયા આઈફોનને પસંદ કરે છે એ પણ જોવા મળી જશે. અને લગભગ આવતીકાલે જ આઈફોન 100 ઉપર જે ખરીદી લઈશ, અને એના પછી આગળનું પ્લાન કરશું કે કઈ રીતે સબસ્ક્રાઈબર કે ફોલો સુધી આઈફોનને પહોંચાડવો. બાકી હજુ વધારે કંઈ પ્લાનિંગ હજી નથી થયું, પણ મારી ઈચ્છા છે કે આઈફોન ગિફ્ટ કરવાનો છે. એટલા માટે થયું કે મારા સબસ્ક્રાઈબર સુધી આ વાતને પહોંચાડી જાઉં, અને
એમને જ પૂછી લઉં કે કયો આઈફોન ગીવ કરું, તો તમે જ કહેજો. અને તમારા સુધી જ આ ફોન પહોંચવાનો છે, તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. તો આ તો નક્કી ના કહેવાય, તમારા મિત્ર સુધી પણ આઈફોન પહોંચી જાય, તો વિડીયોને શેર કરજો. બીજું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો. અને વધુ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે આઈફોન લેવા જઈશું ત્યારે જોઈશું. અને આઈફોન લીધા પછી કઈ રીતે આઈફોનને ગીવ કરવો, એક સાચી રીતે કોઈ એક સબસ્ક્રાઈબર સુધી પહોંચાડવો, એનું પ્લાનિંગ કરશું. પછી એ આઈફોનને ગીવ કરશું. તો જોઈએ કે એ કયો સબસ્ક્રાઈબર, કયો ફોલોવર્સ એવો કિસ્મતવાળો અને લકી છે કે એના સુધી એ આઈફોન પહોંચે છે અને એ પછી બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ કરે છે, જોઈશું. તો ચલો આજ માટે આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. સીધું જવાનું છે આઈફોન લેવા માટે આવતીકાલે આઈફોન લઈ અને પછી જ એનું પ્લાનિંગ સ્ટાર્ટ થઈ જશે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.